સ્ટેનેશ્વર મહાદેવ. શ્રી સ્ટેનેશ્વર મહાદેવના શિવલિંગની વિશેષતા એ છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ ત્રિદેવ શિવલિંગ સ્વરૂપમાં વિભાજિત છે, જેથી તેને ગુરુ દત્તાત્રેય સ્વરૂપ ગણવામાં આવે છે. જ્યાં પાપને હરનારું શ્રી સ્ટેનેશ્વર બાણ છે, તે તીર્થમાં તમને નવું શરીર પ્રાપ્ત થશે. સર્વો પાપોના નાશ કરનાર શ્રી સ્ટેનેશ્વર બાણના દર્શનથી ચોરી તેમજ વ્યાપારમાં ખોટા તોલમાપ જેવા પાપોથી તત્કાલ મુક્તિ મળે છે. તેમજ પાપ બુદ્ધિવાળા મનુષ્ય પણ વિષ્ણુ પદને પામે. જ્યારે સમુદ્ર મંથન દેવો અને દાનવોએ કર્યું ત્યારે અમૃત પાત્ર લઈને ધન્વંતરી ભગવાન પોતે બહાર નીકળ્યા. એથી હર્ષ વિભોર પામેલા દેવતાઓએ બ્રહ્મદેવને કહ્યું કે સર્વે લોકોને દુર્લભ એવું અમૃત પ્રાપ્ત થયું છે, તો તેનું સેવન કોઈ પવિત્ર તીર્થમાં સ્નાન બાદ કરીએ. એથી બ્રહ્મદેવે કહ્યું કે દેવો, સૂર્યપુત્રી તાપી સમુદ્રના સંગમ સ્થાન સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી. ત્યાં અમૃતપાન કરવાથી તમારું જરૂર કલ્યાણ થશે, કેમ કે તાપી સમુદ્રનો સંગમ એ તો અમૃતોમાં પણ ઉત્તમ રૂપ છે. આ સાંભળી બ્રહ્મા સહિત તમામ દેવો સૂર્યપુત્રી તાપી નદીના તટે આવ્યા. દેવોએ પાથરેલા દર્ભો પર અમૃતનું કળશ મૂકી ધન્વંતરી ભગવાન ત્યાં ઊભા રહ્યા. અન્ય દેવો તાપી સ્નાન કરવા ગયા તે સમયે માયાવી દાનવોએ દેવો વેશ ધારણ કરી શાંતિથી અમૃત કુંભ ચોરી લીધો. બધા દેવો તાપી સ્નાન કરી તટ પર પાછા ફર્યા ત્યારે અમૃત કુંભ નહીં દેખાતા તે ક્યાં ગયું તે જાણવા ત્રિલોચન શંકરને પ્રાર્થના કરી, આહ્વાન કર્યું. ભગવાન શંકરે તે જાણવા ધ્યાન ધરીને અમૃત કુંભની ભાળ મેળવી અને તે અંગે દેવોએ કહ્યું. ત્યાં જ વેદમય શરીર લઈ શ્રી સ્ટેનેશ્વર નામે પ્રસિદ્ધ થયા. ત્યાં જ શ્રી સ્ટેનેશ્વર તીર્થમાં ભગવાન વિષ્ણુએ તપશ્ચર્યા કરી વિશ્વને મોહિત કરે તેવી વૈષ્ણવી માયા સર્જી. તે માયાથી મોહિત થઈ દાનવોએ અમૃત કુંભ તેણી વૈષ્ણવી માયાને આપી દીધી. તે વૈષ્ણવી માયા રૂપી વિષ્ણુ ભગવાને અમૃત કુંભ લઈ શ્રી સ્ટેનેશ્વર તીર્થ પર અમૃતનું પાન કરાવ્યું. તેથી આ દેવોને આનંદ આપવાનું તીર્થરાજ કહેવાયું. સઘળા દેવોએ માગસર સુદ એકાદશી અમૃતનું પાન શ્રી સ્ટેનેશ્વર તીર્થ પર કર્યું હતું. તેથી શ્રી સ્ટેનેશ્વર તીર્થ સર્વ મનોરથો પૂર્ણ કરનાર ગણાય છે. શ્રી સ્ટેનેશ્વર મહાદેવના દર્શન માત્રથી સામૂહિક પાપ સુદ્ધા ધોવાઈ જાય છે. ખૂબ જ પવિત્ર જગ્યા છે, જ્યાં કલ્પવૃક્ષ અને રુદ્રાક્ષનું ઝાડ પણ આવેલું છે.